નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. વડોદરા શહેરમાં થોડા સમય પહેલા બનેલા ડિજિટલ અરેસ્ટના જુદા જુદા બે કિસ્સામાં ભોગ બનનાર બંને નિવૃત્ત અધિકારીએ ₹1.59 કરોડ અને ₹1.21 કરોડ ગુમાવ્યા હતા. જે કિસ્સામાં વડોદરા સાયબર સેલને મહત્વની સફળતા હાથ લાગી છે. પોલીસે જે બેંકોના ખાતામાં રકમ જમા થઈ હતી તેની ડિટેલ મેળવી બેંક એકાઉન્ટ ખોલનાર તેમજ તેને ઓપરેટ કરનાર સુરતના બે એજન્ટોને ઝડપી પાડ્યા છે. આ બંને એજન્ટોને કોર્ટે જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે. પોલીસ તપાસમાં વડોદરાના ભોગ બનેલા સિનિયર સિટીઝનની રકમ દુબઈ, કંબોડિયા અને થાઇલેન્ડ ટ્રાન્સફર કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો ખુલી છે. જેથી ડિજિટલ અરેસ્ટનું નેટવર્ક વિદેશથી ઓપરેટ થતું હોવાનું આશંકાએ સમર્થન મળ્યું છે. વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર નંબર 40 અને 51 ના અનુરૂપ ડિજિટલ એરેસ્ટનો એફઆઈઆર નોંધવામાં આવેલ, જે બાબતે માનનીય સીપી સાહેબ, એડિશનલ સીપી સાહેબ અને ડીસીપી સાહેબ દ્વારા આ ગુનાના આરોપીઓને શોધી કાઢવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ, જે બાબતે ટેકનિકલ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને મની ટ્રેલના આધારે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મોડસ ઓપરેન્ડી શું હતી આ બંને કિસ્સાઓમાં, કઈ રીતે ડિજિટલ અરેસ્ટ થયા? એફઆઈઆર 40માં કુલ 1.21 કરોડનો ફ્રોડ થયેલો, જેમાં ભોગ બનનારને સ્ટાર્ટિંગમાં કહેવામાં આવે છે કે તમારા એસબીઆઈ તમારા બેંક એકાઉન્ટમાં ક્રેડિટ એકાઉન્ટમાં આટલા પૈસા ભરવાની જરૂરિયાત છે. જે બાબતે ભોગ બનનારે નકાર કરતા તેમને જણાવેલ કે તમે અને સુરેશ અનુરાગ દ્વારા કુલ 90 લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયેલા છે અને એ ટ્રાન્ઝેક્શન બાબતે તમારે એની પ્રૂફ આપવાની જરૂર છે. એ બાબતની ઝાંસો આપીને એમને 1 મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કર્યો અને એફઆઈઆર 51માં કુલ 1.59 કરોડનું ફ્રોડ કરવામાં આવેલ છે. જે પ્રકારે ડિજિટલ અરેસ્ટના કિસ્સાઓ વડોદરા શહેરમાં લગભગ ધ્યાનમાં 5 થી 6 કિસ્સો આવે છે, સતત આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે, કેવી રીતે લોકોએ સાવધાન રહેવું જોઈએ? આ બંને કેસીસમાં સિનિયર સિટીઝન્સ ભોગ બનેલ છે, તો જે બાબતે આપને અથવા તો આપના નજીકમાં આવા કોઈ પણ કિસ્સા ધ્યાને આવે તો એનું તુરંત રિપોર્ટિંગ કરાવવું અને પોલીસ ક્યારેય ડિજિટલી એરેસ્ટ કરતી નથી તે બાબતે તમામને માહિતગાર કરવામાં આવે છે. સાથે સાથે આપણે આજુબાજુમાં પણ આવા કોઈ લોકો અથવા તો વચ્ચે જ આપણે એક સંકલન બેંક સાથે પણ સંકલન મિટિંગ રાખેલી કે આવા કોઈ પણ સિનિયર સિટીઝન્સ કોઈ હેવી મની ઓફ ટ્રાન્ઝેક્શન કરવા માટે આવતા હોય છે તો તે બાબતે પોલીસનું પણ ધ્યાન દોરવામાં આવ્યું. અચ્છા સર, આ બંને જે આરોપીઓ પકડાયા છે, અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ છે? એમનો અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ નથી મળ્યો, પણ એનસીઆરપી પોર્ટલ પર અમુક જે બેંક એકાઉન્ટ મળ્યા છે તેમાં કમ્પ્લેન છે અને તે બાબતે તપાસ ચાલુ છે. આ કેસમાં જે એફઆઈઆર 40માં જે ધરપકડ થયેલ છે આરોપી વિવેક સોજિત્રા, એમના દ્વારા એકાઉન્ટ જે મજૂરી કામ કરતા લોકો છે એમની પાસેથી એકત્રિત કરી અને આગળ કંબોડિયા અને થાઇલેન્ડ સપ્લાય કરવામાં આવે છે. કેટલું ભણેલા છે તેમનો 12 પાસ છે. તેમાં 1930 પર સ્ટાર્ટિંગમાં ભોગ બનનાર રિપોર્ટિંગ કરતા હોય છે અને કઈ એમઓથી થયું છે એ બાબતે એમની વિગતવાર સ્ટેટમેન્ટ મૂકવામાં આવે છે. બીજા કોઈના એકાઉન્ટમાં પૈસા લીધેલ છે અને એ એકાઉન્ટ સપ્લાય કરેલ છે. તે બાબતે થોડી તપાસ ચાલુ છે. એ કેસ અલગ છે, તે બાબતે અલગ તપાસ ચાલુ છે. ફરિયાદી નિવૃત્ત છે અને પોતે જોબ કરતા હતા, તે બાબતેની એમની ડિટેલ્સ શેર કરી છે. તે પોતે નિવૃત્ત થઈને રિટાયર્ડ લાઈફ અત્યારે પસાર કરે છે. જેટલી વિગત એમને શેર કરી છે એ પ્રમાણે નિવૃત્ત અધિકારી રહી ચૂકેલા. ડિજિટલ એરેસ્ટના કેસીસ મોટા ભાગે સિનિયર સિટીઝન્સ એના ભોગ બનનાર છે એવું ધ્યાને આવેલું છે. બિલકુલ, તે બાબતે
એ છે કે 1920 પર તાત્કાલિક જે રિપોર્ટિંગ થાય તો એમાં મની ટ્રેલ છે એના આધારે મની બ્લોક કરવામાં સરળતા રહેશે. અને એની સાથે સાથે કોઈ પણ જે પણ અવેરનેસ પ્રોગ્રામ્સ ચાલે છે એમાં તમામને જાણ કરવામાં આવે છે કે આપ ડિજિટલ એરેસ્ટનો ભોગ ના બનો અને આપની આજુબાજુમાં પણ કોઈ ભોગ બનતા હોય ત્યારે તરત રિપોર્ટિંગ કરવા. હા, એમના રિમાન્ડ લેવામાં આવે છે અને અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. એમને 1 દિવસના રિમાન્ડ મળેલા. એમઓ ચેન્જ થતી રહે છે અને એ બાબતે લોકોને માહિતગાર પણ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.